તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવેલો છે ને શું છે ભાઈ હકીકત, ક્યારે લાગુ થશે પગાર વધારો? હવે 2-3 દિવસની મિત્રો મેં માહિતી આપેલી હતી, કાલે પણ આપેલી હતી, પરમ દિવસે પણ લગભગ આપેલી હશે. તો કાલે જે પ્રમાણે માહિતી આપેલી છે એ પ્રમાણે ઘણા બધા બહેનોએ કોમેન્ટ કરી હતી કે હાઈકોર્ટ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે પગાર વધારો લાગુ થશે. ત્યાં સુધી પગાર વધારો લાગુ નથી થવાનો. આ માહિતી ખોટી છે ભાઈ, પગાર વધારો લાગુ નથી થવાનો. હવે બધા બહેનોને ભાઈ અમારા કરતા વધુ ખબર હશે અને એને લાગે છે એ પ્રમાણે કે હાઈકોર્ટ કહેશે એ પ્રમાણે થાય છે, તો એને થોડીક મારે માહિતી આપવી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો જોને વિડીયો ન જોવો હોય તો કઈ વાંધો પણ નથી, કારણ કે જેણે કોમેન્ટ કરે છે એ વિડીયો પર 100% જોજો, તમને બધી માહિતી જે પણ હકીકત છે ને ખબર પડશે. વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. હા તો મિત્રો, ઘણા બધા બહેનોની અંદરથી હું વાત કરું તો મિત્રો 3 થી 4 બહેનો છે, એને હું ઘણા બધા બહેનો જ માનું છું ભાઈ. કારણ કે 3 થી 4 બહેનોની કોમેન્ટ આવેલી હતી કે નામદાર હાઈકોર્ટ જે પ્રમાણે કહેશે ને એ પ્રમાણે અમારો પગાર વધારો લાગુ થશે. તો મારે એને એક પ્રશ્ન છે કે ભાઈ, નામદાર હાઈકોર્ટ દ્વારા તો આજથી લગભગ 1 વર્ષ પહેલા જણાવેલું હતું કે તમામ બહેનોને છે 24,800 રૂપિયા, કેટલા 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા છે એ 1 એપ્રિલથી એરિયર સાથેનો પગાર વધારો છે અમે લાગુ કરી દઈશું. હજુ સુધી લાગુ થયો નહીં. એટલે તમે એમ વિચારો કે નામદાર હાઈકોર્ટ કે એ પ્રમાણે થાય તો મિત્રો એ પ્રમાણે કઈ થતું તો છે ને. તો તમે એવી ખોટી ગલતફહેમી નહીં રાખતા કે ભાઈ નામદાર હાઈકોર્ટ કહેશે એ પ્રમાણે થશે. તમે મિત્રો, જો હું તમને જણાવું છું કે આજથી તમે આંદોલન જે પણ આપણું શરૂ છે અત્યારે ગાંધીનગર, અમે પણ મિત્રો ગયા હતા, એ પ્રમાણે આંદોલન જે પણ શરૂ છે એ આંદોલન આજથી તમે બંધ કરી દો છો અને પછી તમે આજથી 5 વર્ષ સુધી બેઠા રહ્યો ને બેનો, તો પણ તમારો પગાર વધારો છે લાગુ થાય નહીં. બાકી તમે એમ કહેતો કે નામદાર હાઈકોર્ટ અને એ પેન્ડિંગ કેસ તરીકે એ આખો કેસ પડ્યો રહે, જો તમે કંઈ પણ એક્શન ન લો તો. હવે તમારે શું કરવાનું છે, તમારે જોવાનું છે. બાકી જે પણ માહિતી છે એ મારે જણાવવાનો ફરજ છે, એના માટે હું તમને જણાવી રહ્યો છું. અને જેણે પણ કોમેન્ટ કરેલી છે ખાસ ધ્યાનથી સાંભળજો. ભાઈ, નામદાર હાઈકોર્ટ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે થતું નથી. એને મિત્રો આજથી 1 વર્ષ પહેલા જણાવેલું હતું. જે પણ સમજદાર બહેનો છે એને ખબર હશે કે 1 વર્ષ પહેલા જણાવેલું હતું પગાર વધારો લાગુ થઈ જશે, પરંતુ હજુ સુધી 1 વર્ષ થઈ ગયું તો તમારા ખાતામાં પગાર આવતો જ નથી. પગાર નથી આવતો તો એરિયર સાથેનો પગાર ભાઈ કઈ રીતે આવે? અમુક જગ્યાએથી એવી પણ માહિતી મળે છે, અમુક નેતાઓ એમ કહે છે કે ભાઈ 30,000 જેટલો પગાર વધારો છે એ કરી દેવામાં આવશે. તો મિત્રો 30,000 તો પછીની વાત છે. આ 24,800 નો છે એ તો કરો ભાઈ. 24,800 રૂપિયાનો પગાર વધારો પણ છે, હજુ સુધી થયો નથી. અને આ વખતે આજે પણ એપ્રિલ માસની પ્રથમ એપ્રિલ હતી ત્યારે મિત્રો કહેવા મળતું 1 એપ્રિલ 2026 ના રોજ, 1/4/26 ના રોજ છે પગાર વધારો લાગુ થઈ જશે. એ પણ છે લાગુ થયો નથી. તો આમાં શું છે? હવે મિત્રો હાઈકોર્ટ દ્વારા છે આજ રોજ મિત્રો કંઈ પણ અપડેટ છે આપવામાં આવેલી નથી. એ માહિતી પણ તમને જણાવી દઈશું, કારણ કે ઘણા બધા એમ કહે છે, ઘણી બધી યુટ્યુબ ચેનલ પર વિડીયો આવે છે હાઈકોર્ટ દ્વારા આ પરિપત્ર જાહેર થયો અને આ પરિપત્ર જાહેર થયો. મિત્રો કંઈ પણ પરિપત્ર જાહેર નથી થયો. જો તમારે જે પણ ઓફિશિયલી જે પણ સાચી ખોટી જે પણ માહિતી હોય જાણવી હોય તો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. કઈ માહિતી સાચી છે, કઈ માહિતી ખોટી છે એ પણ હું તમને જણાવતો રહીશ. ને જેને પણ આ એવું હતું કે ભાઈ નામદાર હાઈકોર્ટ કે એ પ્રમાણે મિત્રો એવું કઈ છે થતું નથી, એ વાત તો ભાઈ તમે મારા કરતા પણ વધુ સારી રીતે સમજો. આજે મિત્રો એક ચેનલ પર પણ એ વિડીયો આ જ માહિતી આપેલી છે, તો ખાસ કરી એ વિડીયો પણ જોઈ લેજો. આ વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, બધા બહેનો સુધી વિડીયોને શેર કરી દેજો. જ્યારે પણ મિત્રો પગાર વધારાની બીજી કંઈ પણ અપડેટ આવશે તો એ પણ હું સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતો રહીશ. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય